જય માતાજી મિત્રો, જય રામ. ફરી સ્વાગત છે તમારું આજ નંબર એક નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને ઘેરે વિયાયા છે અને તમને છે ને આપણા કબૂતર બતાવી દે. કાલુના આપણે ઉડાડ્યા નથી અને નથી આપણે અહીંયા હરખા ઝટપે આવ્યા અને હવે આપણે ઉપર ચડી જાય મૂકીને ઈંડા આપણે જોવાના છે. ચડી જાય આપણે ઉપર. અહીં આપણું સિરાજી બેઠું છે. સિરાજીની જોડી મિત્રો મારવાળા કબૂતર હારે થઈ ગઈ છે. હવે ઈંડા એ કેદી મેકે અને પૂરી મિત્રો હવે ઈંડા મેકવા ઉપર છે લગભગ. અને આપણી ઓલી લક્કુ રહી, લક્કુ છે ને ઈંડા મેકવા ઉપર છે. તમને બતાવી દે છોટુભાઈની જો આ લક્કુ છે. આ છોટું લક્કુને પકડ્યું હોય તો છોટુભાઈ આવે છે એના હાથમાં આપણે છે ને દઈ લક્કુને જોઈએ આપણું એનું રિએક્શન. છોટુભાઈ આયા છે કબૂતરા લેવા, બધા કબૂતરા લઈ જવાના છે મિત્રો. છોટુભાઈ એમ કે બધા કબૂતરા છે ને લઈ જવાના. આજકા મિત્રો છે ને આપણા બધા કબૂતર લઈ જવાના છે. જો લેવા આવ્યા છે એ નહીં કોમેન્ટ થાય ને એટલે સેટઅપ બનાવવાનું મિત્રો. છે ને છોટુભાઈની ફરમાઈશ છે, ફરમાઈશ ગણો જી ગણો આમાં 100 કોમેન્ટ થાય ને એટલે સેટઅપ નવું બનાવવાનું છે. શું કે છોટુભાઈ? આપણી વાડીનું રિવ્યુ બધું ફિટ કરવાનું હોય. છોટુભાઈની વાડીમાં જે સેટઅપ રહ્યું ને એ આઈકણ બધું છે ને ફિટ કરવાનું છે. અને 100 કોમેન્ટ આવશે ને એટલે આપણે સેટઅપ બનાવશું. તો ફટાફટ છે ને કોમેન્ટ કરી નાખજો જેથી કરીને આપણે સેટઅપ બનાવીએ. લકુ નામ પકડ કામ હાથમાં એમ ઉડે બુડે નહીં, કડી ઉડી જાય. આમ સાઈક રાખ્યું હોય ને તો ન ઉડે. જોઈ લો આ છે લકુ અને આ એનું નર છે. હું કાકા ફુરિયારીની જોડી કરતો. જો જો મિત્રો જોઈ લ્યો કાકા મારે આ બે વારવી લખવું ને હાલ તો લખું પાંખું મારે. મુખી આપણું અંદર બેઠું છે એના બચ્ચા થયા કે નથી થયા એ આપણે જે જોવાનું છે. મેકા તો કેદુના ઈંડા છે, બાકી બધા કબૂતર બેઠા છે. કબૂતર આપણા આંકણ વ્યાઈ ગયા છે અને હવે ઉડાડશું. પણ એ હવે છે ને કાલ ઉડાડશું કે હાનના ઉડાડશું. આપણી પાસે ટાઈમ નથી એટલા માટે હવે ઉતરી જાય નીચે, કારણ કે વાડીએ જવાનું છે મિત્રો. પાંસડો આંકવાનું બાકી છે ને અડધુરો મેકીને હું આવ્યો હોઉં. કાળું કબૂતર જો આંકણ બેસી ગયું છે, કારણ કે હવે હાન પડી ગઈ એટલે હવે પોતપોતાના ડબ્બામાં બધા ગયા છે. આપણે એને પકડવા નહોતું પણ એ ઉડી ગયું એટલે કાંઈ વાંધો નહીં. આ એક ને આ બે તો ઉડશે જ નહીં આપણે, કારણ કે પારેલા છે. જોઈ લે બીજા બધા ઉડશે અને આ મિત્રો આપણું એકલું થઈ ગયું છે. જોઈ લે આ કબૂતર, કારણ કે એનો ઘૂઘો છે ને વી ગયો છે બિચારો. અને ઈંડા મીકા છે લગભગ કોકે મીકા હોય. પૂરીએ તો નથી મીકા. તો પૂરીએ છે ને ઈંડા મેક દીધા છે. જો આપણે અત્યારે બેવરાવી હતી ને તો બારી કાઢી પછી ખબર પડી. જોઈ લ્યો તમને બતાવી દઉં. પૂરીને બારી કાઢી જોઈ લ્યો મેકી દીધા છે પૂરીએ ઈંડા ફરી વાર અને પાછી જવા દે. એટલે પૂરીએ છે ને એક ઈંડું મેક્યું છે, થોડીક વાર પછી 2 ઈંડા મેકી દીશે પાછા, એટલે 2 ઈંડા થઈ જાય છે. અને આ જો અત્યારે હવા કરે છે કંઈક. જોઈ લ્યો જોઈ લ્યો કેવો બાંધે. હાલ તો ઉડાડો, હાલ તો તને આને મિત્રો અહીંયા આપણે બેવારી અને લખવું નહીં મિત્રો આપણે અહીંયા બેવારી. આપણે બે પૂરી જેવી જ છે. પૂરીને મિત્રો અહીં બેહારી પણ કે ઈંડું છે ને મેં કહ્યા ને એટલે હું ઘડીક થઈને બારી ન કાઢી. પરિંગભાઈ વ્યાયા જોવા અને અહીં કાંઈ આપણું મૂકી રખડે છે. જોઈ લે આ એવું આવ્યું જોઈ લે હે ને. પરવીનભાઈ બેહાર છે હાથમાં. હવે જોઈ બેહાર હવે હાથમાં બેહાર બસ હવે નહીં ઉડે. જો એ તાર પાસે આવશે હમણાં તારા હાથમાં બે છે જોઈએ લે. એ હોતક અહીંયા નિયા રાખીને એટલે હમણાં એ બે છે હાથમાં. જોઈએ મિત્રો એ કૂગે છે આવી છે ને એના હાથ ઉપર બેવા જાય છે. થોડીક વાર પછી જોઈ લે પરિણામ જાય છે એનું અહીંયા અહીંયા જાય છે. આ કબૂતર જોઈએ જો એ આપણે જાય કે નથી જતું. જો લકુ પાછું જાય બધા જો અહીં બાજે છે. જોઈ લો
ફેન્સી બધા ઉપર જ છે જો આ ફેન્સી આ ફેન્સી આ ફેન્સી પોલી ફેન્સી આ બધા ફેન્સી છે આપણે તો આને કેદુના ઈંડા છે અને જે બચ્ચા થયા નથી જોઈ લ્યો પણ એકને કીંડું છે પણ ફેલ થઈ ગયું છે તોય મિત્રો હે ને એના ઉપર જ નકરી બેવે છે કાંઈ વાંધો નહીં હવે નીચે ઉતરી જાય એકાદું હાથમાં આવે તો પકડી લે હાલો પાકો જો અહીંયા લાલ આવી ગયો આપણો પાછો આને પાછી લઈ જાય આપણે લખવું ને અહીં બેવાડી દે હવે લખવું ઉડતી ને હો બેઠી રહી કેટલી ઘડી બેવે છે આપણે જોઈ વાડીએ વિયા હી વાડીએ એટલા માટે આવ્યા છે કારણ કે બધા છે ને માણાના છે ને પડા હકાઈ ગયા છે અને આપણું પડું જાય છે ને એટલામાં એવું છે કે બાકી છે હાંકવાનું બાકી બધાને કપા ને મગફળી ને એવું વાવી દીધું છે અને આપણે અત્યારે આમાં છે ને નીણ ભરી લીધી છે અને ફરતી બાજુ જો ખાપા હોય ને ખાપા અને વાયર એ આપણે હકેલી નાખ્યા છે અને એમાં મેગી લીધા છે અને હવે આમાં મારવાનો છે આપણે પાંસળો તો અત્યારે આપણે છે ને લારીમાં છે ને જાહેર ભીરી છે જાહેર અત્યારે ઘરે ખાલી કરવા જવાની છે પછી ત્યારબાદ આપણે છે ને પાંસળો જોડાવવાનો છે આ બધું તમને બતાવી દઉં આ બધું મારા ભાઈબંધ છે ને વારા હકેલે છે એટલે જઈએ આપણે અને એક ભાઈબંધ આપણી હારે છે ભાઈ થોડોક વાંય છે ઓલું કેન તો લેતો યાર તું શું આમ કરે કેન હવે લેવા જવું પડશે આમ આપણું જો ટ્રેક્ટર છે ને આમ આટો ફરીને આવે છે કારણ કે અહીંયા ખાટલો ને હું જ્યાં વાવું આવતો હતો ને રાતે એ ખાટલો ઘરે લઈ જવાનો છે એ ખાટલો એમાં મેક્યો છે અને પછી લઈને આવશે અને અત્યારે આપણે જાય ઘીરે અને મિત્રો આપણે છે ને કબૂતર રહ્યા ને એ આપણે વાડીએ લાવવાના છે તો ટૂંક જ સમયમાં આપણે વાડીએ સેટઅપ બનાવવાનું છે તો અત્યારે છે ને હાલ્યા જાય આપણે ઘેરે અને પછી ટ્રેક્ટર લઈને આપણે પાછા આવી અને આમાં આપણે પાંચડો મારી કાંઈક છે ને વારા નીકળ્યા છે વારાને આ મૂકી દે દાંતેડા મૂકી દે અને આ બાજુ જો છે ને આપણો પાંચડો છે ને સોડાવીને મૂક્યો છે અને ટ્રેક્ટર મિત્રો આપણું જો એમના માયલું આવે છે આપણો ભાઈ નીચે ઉતરી ગયો છે ખાંપા વીણે છે ખાંપા એક જગ્યાએ નાખવાના છે એટલા માટે જો આ કંઈ છે ને આ એમને રાખી દીધું છે અને આ છે આપણો પાંસડો એ આમાં મારવાનો છે અને પાંસડો મરી જાય ને પછી આપણે રોટાવેટર મારવાનું છે અને આજે આપણે છે ને જોઈશું કે પાંસડો છે ને કેટલી કલાકમાં છે ને મરાઈ જાય છે ને ડીઝલ કેટલું ખાય છે તો વિડીયોમાં બના રહી ગયો બધો છે ને આ યુવરાજ છે ને ટ્રેક્ટર રાખી છે અમને જો તમને એને હજીને બતાવું છું આ આપણું ટ્રેક્ટર છે સોલિડ હાલ આવા દે જોઈ લે હરવે જવા દે છે વેરી છે અહીંયા ઊભું રાખવાનું હો હરવે જાય તારે હાંકવું છે નથી હાંકવા દેવું તને હા મિત્રો હાકે છે પણ હું ટ્રેક્ટર લઈને જતો હોય ને એટલે ફાઇનલી મિત્રો આપણે એને ફેરો ભરીને થઈ ગયા છે ફેર બાજુ હાલતા ભાઈ જો હતું ખાલી કરી નાખ્યું થોડુંક અને હવે ધીરે હરવા હાલ્યા જાય અને પછી પાછા આવવાનું છે તો સિરાવીને ખાય ભાઈ પાછા આવ તો મિત્રો બપોર ચડી ગયા છે અને બાકી નાખ્યું છે આપણે જોઈ ગયો આ બાજુ એક આપણે પાંચડો અને આ બાજુ જો કોકના છે ને શું એને સારો આવ્યો છે આ ભાઈબંધ અમારા ગામનો જ છે લગભગ આ મેં કીધું છે ને આખો નહીં એટલી વારમાં તો છે ને સારી હોય અને હવે આપણે છે ને એટલું આપ્યું છે ને આખું હાંકવાનું છે ને પાછું રોટાવેટર પાછું આમાં મારવાનું છે જો પાંગડો અહીં છે ને હવે આપણે કરી ચાલુ કારણ કે આમાં ખાવા આપણે રહ્યા ઉભા તો કરી નાખી ચાલુ હવે આપણે નાખી લોમાં દેવાય રહ્યું હવે આપણે જવા દઈએ પડશે હાલો હવે રેડી
થાય કાંઈ નક્કી નથી. અત્યારે આજે થોડીક વાર પછી આપણે નાહવા જવાનું છે. આપણે છોટું ભાઈ બધા આવે પછી આપણે નાહવા જવાનું છે ખાઈણમાં. તો અહીંયા આપણે એના ઘડીક હાલ્યા જઈશું. મિત્રો હે ને 1:30 લગભગ વાગી ગયો છે. 1 વાગ્યો 1:30 વાગ્યો હોય. ઈતુભાઈ હે ને ટિફિન લઈને આવ્યા છે આપણી હાટું. અને આમાં કેન લાયા છે અને વિશાલભાઈ હાકે છે ટ્રેક્ટર. 1:30 વાગી ગયો છે. એટલું પડું થોડુંક બાકી છે. અને મિત્રો તમે બ્લોગ ક્યાંથી જોવો છો આમના બ્લોગમાં એક કોમેન્ટ કરી નાખજો. અને તમારી બાજુ કેવી ગરમી થાય એ કોમેન્ટ કરી નાખજો. અહીંયા તો જો કે બહુ ગરમી થાય છે. મને આમ જોઈ લો પલ્લી ગયો તો હમણાં, પણ આ તો ઘડીક બેઠો ને એટલે હુકાઈ ગયો તો. અને આઈફોન યુઝર એ તો પહેલા કોમેન્ટ કરજો આવા તડકાના ફોન પણ ચાર્જિંગ થાય કે નહીં. હાલો હે ને આપણે પેલા ખાઈ લઈ અને પછી જવાનું છે આપણે નાવા. અને આ બધા નાવા છે ને આયા છે ઘડીક રહીને પછી છે ને આપણી દેશી સ્વિમિંગ પુલમાં છે ને નાવા આવેલા જાય તો તમને બતાવી કેવો છે ને અમારે હોય દેશી સ્વિમિંગ પુલ. સ્વિમિંગ પુલ કાકા બોલતા ન આવડ્યું. ખાવામાં શું છે તો જો આમાં છે દહીં જોઈ લ્યો, અને આમાં છે છાશ ને શાક કીનું છે, બટાકાનું શાક છે અને બાજરાનો રોટલો છે. આવું હોય અમારે કાંઈક તો ગામડામાં ખાવાનું. તમારે ઘરે સિટીમાં અમારે ન હોય. ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાવાનું ને આના જેવી મોજ જ ન આવે. જોઈ લ્યો પવન આવે છે ધીરો ધીરો. અને હમણાં ઘડી કરીને જઈશું નાવા એટલે મોજ જ હોય અમારે. 4 ઊંડા લઈને બધા ગયા નાવા ખાઈણમાં. જોઈ લ્યો એટલી કાંઈક ખાઈણ ભીરી છે. અને અત્યારે હવે આપણે એને નાવાનું છે અંદર. અને આપણો ટાઈગર આપણી હારે છે. જોઈ લ્યો ટાઈગરને આપણે ઉડા. ચાલો અંદર હાલે જાય નાવા. ઉતરી આપણે હેઠા અને ઉતરી ગયા છે. હવે થોડાક આગળ જવું પડશે. ઘરમાં ઉતરી ગયો પાછો. હાલે ટાઈગર ટાઈગર ટાઈગર. ટાઈગર આવતો નથી શી ખબર. અહીંયા એને બેહવાની મજા આવતી હોય કે શી ખબર. હાલે ટાઈગર હાલે હાલ. મિત્રો આને એને આપણે ઘા કરી દિલબાદ જાય છે. કોમેન્ટ કરી નાખજો આપણે કરી ઘા. અહીંયા નહીં પાછો. એટલે મિત્રો આપણે ના આવ્યા છે જો એટલું પાણી થાય છે એને જોઈ લ્યો. આ બધા નાય છે. ગાઈસ હેલો. હવે હું છે આપણે કૂદકા મારવાના. ઈરા જાવ મિત્રો હે ને ઘણા ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ કબૂતરના ખાલી વ્લોગ બનાવો. પણ હું ભાઈ સમજી શકું કારણ કે એને આપણે કાયમ વાડીએ જવાનું હોય. એટલે હવે મિત્રો હે ને આપણે વાડીએ સેટઅપ આપણું હે ને થોડાક દિવસમાં હે ને બનાવવાનું છે. જો આ વિડીયોમાં આપણે 100 કોમેન્ટ આવી જશે ને એટલે આપણે હે ને 3 દિવસમાં હે ને આપણે વાડીએ સેટઅપ બનાવી નાખશું. કારણ કે મિત્રો સેટઅપ બનાવવામાં હે ને થોડીક વાર લાગે છે. એટલે હે ને બધું પહેલાં પ્લાનિંગ કરવું પડે અને પછી આપણે સેટઅપ બનાવવું પડે. એમના મિત્રો હે ને સેટઅપ ન બની જાય. એટલા માટે આ વિડીયોમાં મિત્રો હે ને 100 કોમેન્ટ આપણે થઈ જશે ને પૂરી. મને વિશ્વાસ છે કે તમે બધાય 100 કોમેન્ટ તો જો કે પૂરી કરી નાખશો. અને પછી આપણે હે ને વાડીએ લઈ જઈશું. અને હવે હે ને થોડાક દિવસમાં ઘૂઘો આપણે દીધો, ઘૂઘો ને વ્હાઈટ કબૂતરી ને આપણા આકડા કબૂતર એ બધા મિત્રો એને પાછા લાવવાના છે. કારણ કે એના વિના આપણને એને મજા આવતી નથી. એટલા માટે એને પાછા લાવવાના છે ને બીજા એને નવા કબૂતર લાવવાના છે. તો કેવા વિડીયો તમારે જોઈએ છે બધા કોમેન્ટમાં ખાસ જણાવજો. અને આજના વિડીયોમાં તમને શું સારું લાગ્યું બધા કોમેન્ટ કરી નાખજો. હું મળું કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.